માંડવી ખાતે વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી સાથે સમાજના અનેક પડતર પ્રશ્નોનું માંગ કરતું આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું। આજરોજ યુનો દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી દિન અંતર્ગત સુરત જિલ્લા માંડવી ખાતે અનેક પડતર પ્રશ્નો આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું। અત્રે ઉલ્લેખનીય છે કે આદિવાસીઓ વર્ષોથી જળ, જંગલ અને જમીન માટે સંઘર્ષ કરી રહ્યા છે। એક તરફ સરકાર આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે, ત્યારે હાલના સમયમાં આદિવાસીઓ પોતાના હક અને દાવાઓ કે હાઈકોર્ટના પરિપત્રના અમલીકરણ અને પૈસા એક્ટ અમલીકરણ માટે રસ્તા પર ઉતરવા મજબૂર બન્યા છે। હવે જોવું રહ્યું કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આદિવાસી સમાજને અધિકાર મળે છે કે હજુ સંઘર્ષ ચાલુ જ રહે છે, તે તો હવે આવનારો સમય જ બતાવશે। બ્યુરો રિપોર્ટ, ગ્રામીણ ટુડે ન્યૂઝ, માંડવી। हमने कहीं सोनद ना मिली त्या सोनद खातिर आम सरकार हो तो विनंती है कि हमने सोनद आपी दे। 2005 થી અમે જંગલ જમીનના હક દાવાદાર છે જ, અને ત્યારના આગળની પણ કાર્યવાહી અમારી પાસે કેસ થયેલા જંગલ માટે 3,500 હેક્ટર જમીનમાં ગુનો કર્યો છે આદિવાસી એમ કરીને અમારી પાસે કેસ બી બનેલા છે ત્યારના 2005 થી આગળના, અને ત્યારથી જ અમે હક દાવા માટે લડતા હતા। લડીને હક દાવા આખા મંજૂર કરીને અમે કાયદેસરના ટ્રાઇબલમાં મૂકેલા છે, પણ તેના આજ સુધી એ લોકો નિર્ણય નથી આપતા, એના માટે અમે આવેલા। અને 1968-69માં અવકાશ વિસ્તાર અવકાશ જે બન્યો ત્યારે અમારી જમીન સંપાદન થઈ છે। પુનર્વસવાટના સ્થળે અમને ખેતીની જમીન ફાળવી નથી અને મળી નથી, જેથી કરીને અમે આજ સુધી ખેતમજૂરી કરીને જીવન ગુજારતા હતા। પણ વર્ષો પહેલાં અમે જંગલ જમીન પર કબજો કર્યો છે અને ખેતી કરીએ છીએ, અને ખેતી કરીને અમારું કુટુંબનું ભરણ-પોષણ કરીએ છીએ। પરંતુ વન કાનૂન બન્યો અને ત્યારે વન વિધેયક 2005 બન્યો ત્યારે અમે ફોર્મ પણ ભર્યા છે, દાવા અરજી દાખલ કરી છે, પણ આજ સુધી લગભગ 14 વર્ષ થઈ ગયા છે, પણ તેમ છતાં આજે અમને સનદ આપવામાં આવી નથી। વર્ષે અમે જન આંદોલન કરીએ છીએ, અધિકાર દિવસે અમે આવેદનપત્રો આપીએ છીએ, તેમ છતાં અમારી અરજીની ફક્ત જવાબો જ અમને મળે છે કે તમારી અરજીઓ પ્રગતિમાં છે, પણ વર્ષો વીતી ગયા છે, આજ સુધી અમને સનદ મળી। વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ। ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।